હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? બેહુરભાઈ નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ? જયસુખભાઈ. છે બોલો ને ભાઈ. કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો, ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો એ જ બોલે છે. કોણ બોલે છે? એ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ તેમ ન હું કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. તે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું જોતા એવું લાગે છે તું દેવી પૂજક એમ હોય. નહીં. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે જોઈશ તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા અમારે જે જોડે વાણિયા ના મનસુખભાઈ બની શકે. હવે તને એક જ તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતની એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને, હવે અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા આને જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે ને. મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં હવે ભરી લો તો મજા આવે. હવે શું દાદ મેલો તારી એક દેશ ટેકે હવે જીમનો ના જીમનો ના હવે મીચ તારો જોલો હવન એટલે ઉખેરું ના બકરા હોતી વેચવાના. મુગલાની હવે તું શું સત્રી દાદ પુત્રી હવે કો મિટાવો ના સાંભળો. જંગલ में फिरू शीश केस को उतरना હા, सहो प्रताप नाम है એટલે હવે प्रताप આ मेरो हो શું नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? શું એક લડા ફાકા હલ્દી મારેલા મેદાન માથે એવું નોની ફોજ સામે એ વર વર ફોજ હાલા સાઈ મંગલોની મારેલા ફોજ આને માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના એલા મંડાણ માંડે વાત તો રાજપૂતી ફોજ હોભળને. સામે તોય ગડગડ લડે ગડગડ ના નરમંગા કરે મહાદેવ ભાઈ. નામ તને તારી કશું ના આવડે. મહાદેવ નામ તારી એ જંગમાં પેલા ખેલિયા હા રાણા બોલો સંગે ને તારે ગોપા. ઝાલડાના માથે ધરી તાજ તેરી હવે રખિયા આ નિશાન રાણા ધરી ચાલે તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મંગલોની માથે જલામાન પેલા લીધા ટાટા ભીલું વેચે રાણા ટાટા હલ્દી વેચે સગ્રામ ટાટા કરે વેચે બાણ ટાટા છૂટા વેચે બાણ બકરા જાણે વેચે મેઘના બકરા મંડાણ વેચે મચી એમ આજે કર. હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને હા લાગ્યા હવે સુરા બોલો 22,000 તોડી નહીં કા વેચી નહીં કા બકરા વેચા કુકડા કાપ્યા એમ કર ને. તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક એમને ટાટા રજપૂત વેચા સમાજનો બકરા સારણ વેચા અને સમાજનો એક એમ કુકડા નહીં ખાધા તમારા બકડા ખાધા એમ અને નહીં તમારા એ કહું ને ઉસાવરણનો ભાઈ. હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ હા, શું કે? એમ નહીં તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એને અરે હાસુ પર લડત તું કરો આ છો. ગડગડ ગડગડ ચાલુ કરી કાલે એટલે તને એવડા કહું જે છું તમે એમને જે ના થઈ શકો કાલે હવે જે યાર. દલિત એમને તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર અરે હું હું એક દલિત નહીં ખાનદાની છું એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી મારી પૂજકની સમાજમાં છોકરીઓ હાલો મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત એ મારે નહીં એકની સમજતો એલા, પૂરતું ગડગડ રખાય. ગડગડ ચાલુ એલા ભાઈ. કાલે ઓલા મનસુખ રાઠોડનો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજકની દીકરીનો ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો હા એનો ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરખ પદુડીની દીકરી થવા જઈ છે ને જી છે, તેમાં મારા બાપનું સૂજ્યું. તો યાર યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખનો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણસ કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણસ છે, એને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું કે ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આલ્યો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું તેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હા, એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને જેલમાં ઈ નાખી અમારા દે. સમાજ વિશે ઈ અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર ઈ મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. તો એવું શું લે બોલું છે આપણી સમાજના? એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે, તેને હાથી કરીને એવું શું લે એવું ખોરતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા, પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાતો હમણાં અમુક એની વાતો હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાતો એને સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મને બિચારા નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાહે જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દઉં? હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું એમાં ક્યાં મેં કીધું છોકરા નહીં, બીજા થોડી છોકરાની ચા વાતો કર પેલા. આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી છે ને સોડી સોરાનું. એટલે ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત ને. એટલે ચા સડાવ્યું? ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું, અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે. તો એને કોમેન્ટ મારી જાય કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે, ફલાણું ન માંગે.
એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાયત ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી વટવાળો અરે માણસ કોઈને માફી કીધું માંગે ન માંગે.